જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? બધા મજામાં જઈશું એવા ને એવા રહેતોની આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ. એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. હા, જોવો સવારમાં ઉઠીને જોયું ને તો માણસો બધા મને બગડાટી બોલાવા. હા, એ કે ભાઈ મેલીએ નહીં, કે ચણા હારી જ નાખવા હે કે બગડાટી બોલાવે અત્યારે. ચણાના પાથરા હારે છે, ભારી ભરી એને 6 વાગે લટકી ગયા હતા. આ બધો બ્લોક ભેગો થઈ ગયો અત્યારે હાલમાં. આ બધો અહીંથી એટલો આખો પટ્ટો બાકી છે. એટલે 10 વાગશે ને તો લગભગ 90% થઈ જાય. પણ 10 વાગશે નહીં, પણ એવું આશા છે કે 10 વાગે ભેગા થઈ જાય. હા, અને ઓલા માજી જોમાં ભારીઓ હારીને આવે અત્યારે હાલમાં. દિવસ હવે ધીમે ધીમે નીકળતો આવે છે. આપણે સુરજ દાદાને દર્શન કરીને કામ મંડી કરવા, બગડાટી બોલાવવા મંડી પાછી નવીન. હા, ઘટે નહીં હો ભાઈ. દોહ્યો કે ભાઈ કે તમે કોઈ નહીં આવે ને તમે 2 જણી ભેગી કરી નાખો, બાકી કે ભૂકા કાઢી નાખવા ચણામાં, કે મેલવાનું કંઈ થતું નથી. હા, જોઈ લ્યો જોડી હો ભાઈ, ઘટે જ નહીં જોડી અમારે. એટલે આવું બધું કામનું તંત્ર અત્યારે સવારમાં ચાલુ કરી દીધું છે. કેમ કે ઠાર ચક્કર આવે ને તો હે ને ચણાને પોપટા ખરે ઓછા, એટલે કીધું હવાના પોરમાં આપણે ઠાર બધું મંડી ભેગું કરવા. એટલે અમારે ડોહીમાં કહે કે તમે કદાચ ઉતાર આવ્યો ને તમે એકલા ભેગા કરી દો, કે મેલીએ નહીં. ડોહીમાં અખડા ઠક અમારા બે જોવો જોઈએ, ઘટે કંઈ. ડોહીમાં કે અમે 2 વધી પડી ખેતર આખામાં. હા, સંતોષભાઈ ભારી બંધ ચણાની વાત કરીએ ને, ચણાના હે ને પાથરા બધા હે ને ભારી મોટે મંડ્યા આપણે હારી લીધા હે. ઢગલો થઈ ગયો જબરજસ્ત. હા, બટકી બાઈ આવે હે લાઈન ભારી છેલ્લી. હવે છેલ્લી એના ભાગમાં આવી ગઈ, પણ મને હજી ફૂગી નહીં શકે. અહીંયા ઢગલો બહુ ઊંચો ને આપણે ઢગલાની હાઈટ ઉપર જ છીએ અત્યારે. હા, આપણે એ ઢગલાની હાઈટ ઉપર વાગવાની વાત કરીએ તો આપણે 10 વાગ્યાને કીધું, પણ 10 વાગે નહીં, અત્યારે 9 વાગે જ પૂરું થઈ ગયું છે. સંતોષભાઈ આવી ગયા ભારી ચડાવવા. હા હા, જો માન ભૂખશો ભલે લ્યો હાલો. ઢગલાની વાત કરીને ઢગલો થઈ ગયો જબરજસ્ત, કાંઈ ઘટે જ નહીં ભાઈ. હા, ડોહીમાં અહીંયા બેસી ગયા, જો બધા પાણી પીને કમ્પ્લેટ બેસી ગયા છે. ને આપણે હતા ઢગલામાંથી હવે હેઠે ઉતરી ગયા. ને જો પ્લોટ થઈ ગયો, વાડી આખી આપણી થઈ ગઈ 6.5 વીઘાની ઠાલી. કેમ કે બધો હોલ આપણે ત્યાં પાલિયા પર ભેગો કરી લીધો છે. હા, તો આજનું કામ આવું જ રહ્યું, ચણા ભેગું કરવાનું. માણસો બધા છૂટા થયા ને જાહે તલ નેદવા. હા, ને વાં જ આટલી પટ્ટી ખાલી હાથ ઘેરાને યાદની ઊભી છે હજી. હવે એ વાટવાનો પ્લાન હાલે, 1-2 દી વાટી લેવી છે. એક ડોહીમાં બેસી ગયા વાં, ઢગલો બધો થઈ ગયો કમ્પ્લેટ. જો આપણે એને બપોરે પૂગી ગયા એ કાકાને જીરું કાઢવા, અને સીતારામભાઈ ભટકી ગયા હેલિકોપ્ટર લઈને. હો ભાઈ, હેલિકોપ્ટર ને સીતારામ 2 ગાંડા થયા બારદડખાના. એ કે મેલું ને ભૂકા કાઢી નાખું. સીતારામે હેલિકોપ્ટરને ગમરા ચડાવીને માંડ્યો ખરું કરે એવું ખરું કરવા માંડ્યો. જો જીપીએસ હો, એ કે રહેવાના તો પારી ભણી નાખું. સીતારામ કહે, સીતારામની આ કીધું સીતારામ કરે કા ભાઈ કમલેશભાઈ. હા, ને જીરાના ગંજ તો કાંઈ ઘટે જ નહીં. 9 વીઘા હે પડો, 9 વીઘાનું હે વલ, એમાં કંઈ ઘટે જ નહીં. આપણે 6 વીઘાનો વલ કાઢ્યો હતો ને યશરાજભાઈનો, એવો જ વલ હો ભાઈ, ઘટે નહીં કાંઈ. હા, જોવો ફૂટ માથેનો વલ છે ને આપણે પીલવાનું છે. હવે કેટલોક વીઘે નીકળ્યા એ હવે પછી આપણે પીલી લેવું ને ત્યારે ખબર પડશે. ટ્રેસર જે આપણે આવીને આવી ગયા એ 12:15 જેવું થવા આવ્યું છે ને આપણે ઢગલે ફૂગી ગયા. જો હા, સીતારામભાઈ તો જાણે ઓલો કોથરી નાખીને ના ચડ્યો હોય એવો છે. તમે ખુદ કમેન્ટ કરીને કહી દેજો કે આ પીન ચડ્યો હે કે બરાબર હે પીન નહીં કે જો કમલેશભાઈ કે પીન વળી ગયો. મેં સીતારામ વળગી એની આ કીધું, ભગવાનના નામ હોય એમાં કંઈ ઘટે નહીં. જોવો જો હે ને ગાંડો થયો, ગાંડો ગોલ જ આ કે હું કરતો હોય ભગવાન જાણે. તહેવારની કે હોળીની પડી હતી એ સીતારામ નાખી ગયો. એ સીતારામ કે નક્કી નાખી સીતારામનું. તો હાલો બનાવી આપણે નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. આપણે હવા બારે હે ને શ્રી ગણેશાઈ ઢગલામાં કરી દીધું છે ને પરફોર્મન્સ બહુ સારું દે છે. 9 વીઘાનો વલ છે, વલ એટલે 1 નંબર વલ છે. હા, એ ઘટે જ નહીં. થોડોક ઘાર પણ છે. જીરાની ક્વોલિટી બહુ A1 આવે અત્યારે હાલમાં. જીરાની ક્વોલિટીમાં કાંઈ એને ખામી છે નહીં, બહુ A1 આવે છે. હા, હવે આપણે જીરું જોઈ લઈ તો કેવું જીરાનું આવક છે, કેવું જીરું આવે છે.
કંઈ સંસ્થા જ્ઞાન નથી. બાકી તો મારો અવાજ છે ને તમને ઓછો સમજાતો હોય છે અત્યારે, કેમ કે મશીન હાલે એટલે ટ્રેક્ટરની ઘોંઘાટ આવી રાખીએ. અને 2 જણા ઓરે છે સામાન્ય રીતે. હા, આવી રીતના હાલે અત્યારે. તો બહેનારી આપણે નવા વિડીયોમાં બાયું બૈરા 2 ઓરે છે. અમે હજી કાચા કાઢીએ અને 1 જણો કાંદો કાઢે. હવે તંત્ર હાલે રહ્યું કામનું. જીરાન ઢગલાની વાત કરીએ ને તો ઇન્દ્રજીતસિંહ મનુભાનું અમારા કાકાનું જીરું નીકળી રહ્યું છે. હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી રીતના કંઈક પરફોર્મન્સ આપે આપણે મિત્રશ્રી અનમિત્રનું મશીન.